જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો મોજમાં છે ખેડૂત મિત્રો આજનો વ્લોગ છે આપણે ઘઉં છે કપાસ છે ડુંગળી છે લાલ ડુંગળી છે સફેદ ડુંગળી છે 5 મહિનાની ડુંગળી છે અને શેરડી છે ખેડૂત મિત્રો આજનો વ્લોગ એકદમ જોરદાર છે ઘણા સમય પછી આપણે આ માર્કેટમાં આવ્યા છીએ એટલે કે વ્લોગ હમણાં નહોતા મૂકવાનો કેમ કે વ્યવહારિક કામ હોવાથી આપણે સુરત 7-8 દિવસ ગયેલા પણ ખેડૂત મિત્રો સુરતની પણ મજા જે કાંઈ છે એ પણ વ્લોગ તમને જોવા મળશે અને ખેતીવાડીને પણ તમને જોવા મળશે ખેડૂત મિત્રો તમે જુઓ કપાસ જુઓ અત્યારે ધોળો ફૂલ થઈ ગયો મારો ભાઈ અને આપણે રોપનું કાંજીનું પણ કમ્પ્લીટ પૂરું કરી નાખ્યું છે તો ખેડૂત મિત્રો આજનો વ્લોગ ખાસ તમે જોઈજો આજનું ધબધબાટી કામકાજ છે ને તમે જોઈજો ને ગાંડા થઈ જશો મારો ભાઈ આટલો બધો કપાસ છે ને કે એની વાત કરો માં ધબધબાટી ધોળું ફૂલ જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો જોવા જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો મોજમાં જો ખેડૂત મિત્રો ઘણા ટાઈમથી બહાર હોવાના કારણે આપણા વ્લોગ મૂકવાના નથી એ બદલ હું માફી માગું છું કેમ કે મારે વ્યવહારિક કામ હોવાથી સુરત 4-5 દિવસ 7-8 દિવસ રોકાણા એનાથી આપણે વ્લોગ મિલાણા નથી પણ ખેડૂત મિત્રો તમે અત્યારે આપણે એક વાડી ઉપર આવી ગયા હતા અને એકદમ જોઈએ છીએ ઘઉં એકદમ ફર્સ્ટ ક્લાસ તંદુરસ્ત કેમ કે અત્યારે એના જે વાતાવરણ જોવે છે એકદમ સારું છે બેસ્ટ છે કેમ કે વાદળછાયું વાતાવરણ છે ઝાકળ પડે છે અને એકદમ ફૂલ એમ તંદુરસ્ત તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આપણે એની અંદર ઉરિયા ખાતર નાખી દીધું હતું અને પાણ આપી દીધું હતું એકદમ ફર્સ્ટ ક્લાસ છે અત્યારે આપણે ટુકડી ઘઉંમાં કાંઈ ઘટતું નથી એકદમ ઘેરો એકદમ મસ્તનો છે ફર્સ્ટ ક્લાસ તમે જોઈ શકો છો તંદુરસ્ત પણ આપણે ટ્રીટમેન્ટ આપી હતી ખેડૂત મિત્રો એકદમ ફર્સ્ટ ક્લાસ મેં કીધું એમ ખાતર બાતર નાખી દીધું છે પાણ આપી દીધું છે એક નંબર અત્યારે ઘઉં આપણા છે અને તમે ખેડૂત મિત્રો જોઈ પણ શકો છો કે આપણા ઘઉં એક નંબર છે બાજુમાં જ ખેડૂત મિત્રો આપણે ઘઉંને અડીને જ છે એક જ પડવું છે એક નાનું છે એક મોટું છે ખેડૂત મિત્રો એકદમ ફર્સ્ટ ક્લાસ તમે ઘઉં પણ જોઈ શકો છો એક નંબર આપણા ઘઉં છે ખેડૂત મિત્રો તો તમે ખેડૂત મિત્રો જોઈએ આપણા ઘઉં કેવા લાગ્યા કેવા નહીં હવે ખેડૂત મિત્રો વાત કરવાની છે આપણે એ જ વાડીની અંદર કપાસની અંદર અત્યારે આપણે ત્રીજી વીણી એક નંબર એટલે કે ફૂલ ધોળું ફૂલ થઈ ગયું તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો ધબધબાટી બોલાવે એવી એટલે કે એની વાત જ કરવામાં ફૂલ તળ છે એટલે કોઈ પણ ખેડૂત મિત્રો ઉધડિયા હોય તો આપણો કોન્ટેક્ટ કરાવજો ભગુડા ગામ સાગરભાઈ નામ તો ખેડૂત મિત્રો આપણી ચેનલ લાઈક કરો સપોર્ટ કરો આવા નવા ખેતીવાડીના વિડીયા જોવા માટે તો ખેડૂત મિત્રો કપાસ પણ તમે જોયો હશે બહુ ફૂલ તળ આપી દીધો છે ખેડૂત મિત્રો વાત બીજી કરવાની હતી આ વાડીની આપણે કપાસ પણ જોયો ઘઉં પણ જોયો એકદમ ફર્સ્ટ ક્લાસ છે હવે કપાસ કાઢીને એમાં કરવાની છે જુવાર ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો લાલ ડુંગળી આપણી આગળ છે આ લાલ ડુંગળી એકદમ તંદુરસ્ત થશે કેમ કે આપણે દવાના છંટકાવ કન્ટિન્યુ એને આપતા રહ્યા હતા જેના કારણે આપણે હતા બહાર હોવાના કારણે પણ એકદમ ફર્સ્ટ ક્લાસ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો એક નંબર તો ડુંગળી કેવી લાગી ખેડૂત મિત્રો કોમેન્ટ કરજો એકદમ તંદુરસ્ત છે લીલીછમ છે કાંઈ ઘટતું નથી ખેડૂત મિત્રો તો ડુંગળી પણ તમે જોઈ એકદમ ફર્સ્ટ ક્લાસ સરસ હવે આપણે આવી જઈએ છીએ ત્રીજા નંબરની વાડી એટલે કે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં તો ખેડૂત મિત્રો તમે રોપ પણ જોઈ શકો છો રોપ કહેતા ડુંગળી કહેતા ઓનિયન આપણે જે છાંટેલું છે 5 મહિના માટેનું એ એકદમ પણ ફર્સ્ટ ક્લાસ ખેડૂત મિત્રો છે તે આપણે પોતાની વાડીમાં આવી ગયા છે કે ત્યાં મોટી વાડી છે અને ત્યાં જ આપણું રેસિડન્ટ છે એટલે કે મકાન છે એટલે તમે જોઈ શકો ત્યાં કપાસ તમને બતાવી દઉં છું ડુંગળી બતાવી દઉં છું 5 મહિનાની ડુંગળી પણ બતાવી દઉં છું અને ખેડૂત મિત્રો વાડ પણ ત્યાં આવી જાય છે એટલે કહેવાનો મતલબ એવો છે કે આજનો વ્લોગ જે બનાવ્યો છે એ 7-8 દિવસ આપણે સુરત હોવાના કારણે વ્લોગ બનાવી નથી શીખ્યા એના માટે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો રોપ પણ આપણો એકદમ તંદુરસ્ત છે કેમ કે એમાંય કન્ટિન્યુના દવાના છંટકાવ આપણે આપતા જ રહ્યા છે તમે જે જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો એક નંબર શેરડીની આપણી કાંઈ ઘટે નહીં શેરડીની અંદર એક નંબર એમ હવે ટૂંક સમયમાં
ઉત્તરાયણ આવે છે એટલે આપણે ખેડૂત મિત્રો શેરડીના માર્કેટમાં વેચવાની છે. કોઈ પણ ભાઈઓને જોઈએ તો કહેજો. અને મિત્રો આપણી ટૂંક સમયની અંદર સફેદ ડુંગળી નીકળી જવાની તૈયારીમાં છે. તમે જોઈ શકો છો કાંઈ ઘટતું નથી ડુંગળીની અંદર, કેમ કે ગાંઠિયા આપણે મોટા મોટા થઈ ગયા છે. 2.5 મહિનાની અંદર કમ્પ્લીટ થઈ જશે. બસ એક પાણ પીવે તો સફેદ ડુંગળી એક્સપોર્ટ માલ ટૂંક સમયમાં માર્કેટમાં આપણે મૂકવાની જ છે. એટલે કે એક જ પાણની જરૂર છે. બજાર અલગ ડલગ થાય એ પહેલાં માર્કેટમાં આવી જઈએ. શું કેવું ખેડૂત મિત્રો? સાચી વાત ને? તો એક લાઈક બને છે નવા વિડીયા જોવા માટે. ખેડૂત મિત્રો આપણી ચેનલ લાઈક કરો, સપોર્ટ કરો ખેડૂતના દીકરા તરીકે ખેડૂત મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો આપણી ડુંગળી અત્યારે ફૂલ પાક ઉપર આવી ગયેલી છે. હવે ખેડૂત મિત્રો હું જે તમને વાત કરી રહ્યો છું એ કપાસની. કપાસ પણ તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો. આપણું રેસિડેન્ટ એટલે કે મકાન કહેતા વાડી એકદમ ધોળો ફૂલ કપાસ. આ તો ધોળો સાપ કહેવાય, બરોબર. આપણે રોપનું એટલે કે 4 મહિનાનો રોપ જે કળી કાંજી કહેવામાં આવે એના પાટિયા પણ કમ્પ્લીટ કરી દીધેલા છે. ટૂંક સમયમાં આપણે રોપ એમાં છાંટવાના છીએ, બરોબર ખેડૂત મિત્રો. તમે જોઈ શકો છો. અને કપાસ તો તમે જુઓ એટલે તમને એમ થાય ઓહો કેટલો બધો ધોળો ફૂલ મિત્રો. કેમ કે છેલ્લી વીણી હતી, હવે કાંઈ વીણવાનો હતો નહીં. એટલે 5 દી આપણે જે 5 ઝીંડવા હોય એ ફાટી જાય એ માટે આપણે થોડોક ટૂંક સમય વધારે લીધો હતો. તમે જોઈ શકો છો એકદમ ધોળું ફૂલ આપણું ખેતર થઈ ગયું છે ખેડૂત મિત્રો. તો હવે ખેડૂત મિત્રો ટૂંક સમયમાં આપણે એને મજૂરી માણસો મળી જશે એવી પ્રાર્થના સાથે તમને કહું છું કે તમારા ક્યાંય કોન્ટેક્ટમાં હોય તો મારો કોન્ટેક્ટ કરાવજો. કેમ કે હું કોન્ટેક્ટમાં તો શું મતલબમાં કરું જ છું ખેડૂત મિત્રો, પણ તમે ખેડૂતના દીકરા તરીકે લાઈવ કરો તો વધારે અનુકૂળ પડી જાય અને મજૂર મળે તો બેસ્ટ ઓફ લક મિત્રો એવી પ્રાર્થના કરું છું. તો મને કોઈક નંબર કોઈ ભાઈનો આપજો જેના કારણે મને મજૂર મળી રહે. અત્યારે કપાસની ફૂલ પરિસ્થિતિ એટલે કે ધબધબાટી, એટલે કે અત્યારે જો તમે જોઈ શકો છો નાગલા થવા માંડ્યા છે. તો ખેડૂત મિત્રો મારો કપાસ એકદમ વહેલાસર ઉતરી જાય અને એકદમ સરસ માર્કેટ આવી જાય એવી પ્રાર્થના સાથે ખેડૂત મિત્રો આજનો વ્લોગ આપણો અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને આવો હવે આપણે દરરોજ આવી ગયા છીએ ઘરે ગામડે, તો આપણે દરરોજ આવા વ્લોગ જોવા મળશે. જય જવાન જય કિસાન. સાગર ભગુડા ખેડૂત ચેનલમાં તમારું હાર્દિક સ્વાગતમ છે ખેડૂત મિત્રો. મોજમાં મોજ.